ચેનલ ઓફ વડોદરા। પાલિકાની સામાન્ય સભામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી। એક સમયે ફ્લોર પર બેસી જઈને વિરોધ પણ નોંધાવ્યો હતો। સભામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી બાબતની દરખાસ્ત આવી હતી તે મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને ધારાધોરણ વગર દરખાસ્ત ચડાવવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે સંજયનગર ઝુંપડપટ્ટી તોડવામાં આવી તે બાદ મકાન ધારકોને ભાડાપેટે જે રકમ નક્કી થઈ હતી તે પણ ચૂકવવામાં નથી આવતી અને ત્યાં હજી કોઈ સ્કીમ બની નથી। આ બાબતની રજૂઆત પણ કરી હતી। સાથે આ લોકોને તેઓની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી। તો આજવા ખાતે અદાપીનો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો હતો। સાથે ટીબીમાં જમીન કપાત મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે રજૂઆત કરી હતી। कंडीशन असे प्रमाणे साहेब ધ્યાન દેવા જોઈએ। અરે પૂર્વભાઈઓ આ ઇતના કામ કર્યું છે ગરીબોના 10 કરોડ રૂપિયા બાકી છે કોઈ પણ નથી સબકો પૂરી કરે નથી આપણે કોઈ નાના માણસ કરંટ નથી કરે છે એટલે પાણીની પ્લાન કરતો અને તે આપણે પૂરી ના કર્યું તો કરંટ 1 કરોડ રૂપિયા પાસમાં બીજા કોઈ જે ફળ આવે વહીવટી રીતને ભારતની છૂટ છે। પાસમાં બીજા નંબરના કેબિનેટને પોસ્ટ આપી એક્ઝિક્યુટિવને ધાર્મિક દાવે વાત કરું છું ત્યારે 3 વર્ષની પહેલા છે ત્રીજા રેન્ક પર આજે અમને નોકરી આપી। આ વખતે પહેલા નંબરવાળાને આપી છે સેકન્ડને આપી દરખાસ્ત તો શું આ વહીવટી પાંચને જે રીતે મન ફાવે તે દરખાસ્ત બનાવવાનું છૂટ આપેલી આપણે જોઈ રહ્યા છે કે કાર્યવાહી હજી સુધી જે થવી જોઈએ થઈ નથી। હવે વિપક્ષને સ્ટેન્ડ શું રહેશે જો હવે પછી કાર્યવાહી નહીં થાય? આ પહેલી વખત હું નીચે બેઠો છું, પહેલી વખત મેં રજૂઆત કરી છે। આનો મતલબ એ થયો કે મારી કોર્ટમાં જવાની તૈયારી સાથે હું આગળ અમારા 2-3 મુદ્દા હતા। એક મુદ્દો હતો સંજયનગરનો। સંજયનગરનું ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ। સંજયનગરની અંદર પેલા લાભાર્થીઓ જેમને આજથી 6-7 વર્ષ પહેલાં 2016-17માં સંજયનગર ઝુંપડપટ્ટીમાં 1830 લાભાર્થીઓ હતા। આપણે પ્રોમોટ સરહદ બ્રિજ થાય અને કોઈ બી કોન્ટ્રાક્ટર પૂરી ના કરે, 1-2 નહીં, અમે લોકોએ જે તમને પૈસા લેવાનું કીધેલું નાગરિકો પાસે એ 5-10 રૂપિયા નહીં પણ એક મિનિમમ ચાર્જ કીધેલું કે ભાઈ આટલા લેવાના અને એની ઉપરની આવક આવે તો એ કોર્પોરેશનમાં જમા કરાવવાની, એ નથી જમા કરાવ્યા। તપાસ થઈ ગઈ, એનો ટેન્ડર પૂરો થઈ ગયો, 10-11 કરોડ રૂપિયા ગરીબોને નથી આપ્યા। એ વ્યક્તિને સર્વિસ કરો, અતાથી તેને માફક 20 કરોડ રૂપિયા અને કરોડ રૂપિયા કમાઈને જાય છે તે અધિકારીએ આ ધંધા કર્યા છે। આજ સુધી જ્યારથી અમની સત્તા આવી છે ત્યારથી જે કામોની અંદર અમે નિર્દેશ કરીએ, જે કામો જે શહેરના હિતમાં હોય એના માટે બોલીએ, પણ બહુમતીનો જોર એટલો બધો છે, એટલો બધો પાવર છે કે ખોટા કામ બી પાસ કરી દેવાના। એનો નમૂનો એક આ છે। ફાયર ઓફિસરની જગ્યા અને ફાયર ઓફિસરની જગ્યાની અંદર અમે બધું બતાડ્યું એમને કે ભાઈ આને 7 વર્ષનો અનુભવ નથી, આ વ્યક્તિ અમદાવાદની અંદર ફેલ થયેલો છે, વડોદરાનો જાણકાર માણસ ભૂમ્યો હોય એવા વ્યક્તિઓને ફાયર ઓફિસર બનાવો। પણ જેવું જ અમે બોલીએ છીએ
એવા સામે ઊભા થઈ જાય છે. એનો મતલબ ગોઠવણ થયેલી છે અને ગોઠવણ કરીને એ જ વ્યક્તિને મૂકવું છે એવો નિર્ણય કરીને જ આવ્યા હતા. બધા સભાસદો ચૂપ હતા, ખાલી બે ત્રણ જણ જ બોલતા હતા. કેમ ભાઈ? તમને જો શહેરની લાગણી હોય તો તમારે આ વડોદરા શહેરનો નાગરિક હોય અથવા અહીંયાનો ભોંબિયો હોય અને જે આરઆરમાં ફિટ થતું હોય એને તમે મૂકો. ના, અમે તો મૂકી દીધું છે. કોઈ દિવસ આવી દરખાસ્ત આવી નથી એક જ વ્યક્તિની. હંમેશા બે ત્રણ વ્યક્તિની દરખાસ્ત આવે, એમાંથી તમારે ચોઈસ કરવાનું, તમારે પૂછવાનું, લોકોને પૂછવા દેવાનું. એટલી તો શું ઉતાવળ છે કે તરત જ તમે પાસ કરી દો? એનો મતલબ ઉપરથી દબાણ છે, ગોઠવણ છે, જબરજસ્તી આ વ્યક્તિને મૂકવાનું એમને નિર્દેશ કરી લખો. પણ હું કોર્ટમાં જવાનો છું એ નક્કી છે. અનેક મુદ્દે આપણી બીજી પણ